તો ભારતની કોર્ટે જે કેસને રેરેસ્ટ ઓફ રેરની શ્રેણીમાં મૂક્યો છે અને જેમાં 9 પોલીસ કર્મીઓને ફાંસીની સજા આપવામાં આવી છે, આજે એક કેસ વિશે ચર્ચા કરીશું। તો આ વાત છે તમિલનાડુના થૂથુકુડી જિલ્લામાં જૂન 2020માં થયેલા જયરાજ અને બેનિક્સ, જે બંને પિતા પુત્ર હતા, આ બંનેના કસ્ટોડિયલ ડેથના કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો। તાજેતરમાં મદુરાઈની અદાલતે આ મામલાને અત્યંત ગંભીર અને અમાનવીય ગણાવી ધ રેરેસ્ટ ઓફ રેરની શ્રેણીમાં મૂક્યો છે। કોર્ટે આ ગુના બદલ 9 પોલીસ કર્મીઓને ફાંસીની સજા ફટકારી છે, જે ભારતીય ન્યાયિક ઇતિહાસમાં પોલીસ અત્યાચાર વિરુદ્ધ લેવાયેલું એક અદ્ભુત અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। જો વિગતવાર વાત કરવામાં આવે તો આ ઘટનાની શરૂઆત 19 જૂન 2020ના રોજ થઈ હતી, જ્યારે કોરોના કાળ દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનના નિયમોનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખવા બદલ પોલીસે પી જયરાજની અટકાયત કરી હતી। પિતાને બચાવવા ગયેલા પુત્ર બેનિક્સની પણ પોલીસે અટકાયત કરી હતી। આરોપ મુજબ સાથનકુલમ પોલીસ સ્ટેશનમાં આ બંને પિતા પુત્ર પર રાતભર બર્બરકતાપૂર્વક શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, જેના કારણે તેમને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી। કસ્ટડીમાં રાખેલા પુત્ર બેનિક્સનું 22 જૂનની રાત્રે અને તેના પિતા જયરાજનું 23 જૂનની વહેલી સવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું। આ ઘટના બાદ પોલીસ તંત્ર વિરુદ્ધ ભારે જન આક્રોશ ફાટી નીકળ્યો હતો અને મામલો મદુરાઈ કોર્ટ સુધી પહોંચ્યો હતો। કોર્ટની દેખરેખ હેઠળ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી। તપાસમાં બહાર આવ્યું કે પોલીસે પુરાવાનો નાશ કરવાનો અને ઘટનાને છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। અદાલતે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે રક્ષક જ જ્યારે ભક્ષક બને છે ત્યારે તેને કડક સજા આપવી અનિવાર્ય છે। આ કેસમાં મુખ્ય આરોપી ઇન્સ્પેક્ટર શ્રીધર સહિત કુલ 9 પોલીસ કર્મીઓને ભારે દંડ અને સજા ફટકારવામાં આવી છે। આ ચુકાદો કસ્ટોડિયલ ડેથ ટોર્ચર એટલે કે પોલીસ કસ્ટડીમાં અત્યાચાર સામે એક મજબૂત દાખલો બેસાડે છે અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ દ્રઢ કરે છે। આ ઘટના અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ પ્રદેશ 24 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।